કન્ટેન્ટ ત્રણ વસ્તુ ગઈકાલે જોઈ હતી, બરાબર? ઓકે, ગઈકાલે વાત કરી વોટર કન્ટેન્ટ, વોઇડ રેશિયો અને પોરોસિટી, ત્રણ વસ્તુની ચર્ચા કરી હતી. તો મને જોઈએ એર કન્ટેન્ટ. આ ઇક્વેશન યાદ રાખજો, ન્યુમેરિકલ પૂછી શકે, ઈ અને એન વાળો. ઈ અને એન વાળો ન્યુમેરિકલ પૂછી શકે છે. n બરાબર e અપોન 1 પ્લસ e અને e બરાબર n અપોન 1 માઇનસ n, બરાબર. એર કન્ટેન્ટ ની વાત કરું, જો ભલે તમને એવું લાગતું હોય કે બહુ ડિટેલમાં સમજવાની જરૂર આમાં છે નહીં, એટલે બનતા સુધી યાદ રાખવાનો પ્રયાસ કરજો. ડિગ્રી વાળા બી યાદ જ રાખે છે, બરોબર. છેલ્લા એર કન્ટેન્ટ ની વાત કરીએ, એસી સિમ્બોલ વડે બતાવવામાં આવે. જસ્ટ ચાલુ કર્યું, એર કન્ટેન્ટ એસી, બરાબર. એસી એટલે વોલ્યુમ ઓફ એર અપોન વોલ્યુમ ઓફ વોઇડ. મતલબ કહેવા એટલું માંગે છે, વોઇડ ની અંદર એર કેટલી છે, વોઇડ ની અંદર એર કેટલી છે એવું ક્યાંક માંગે છે. મતલબ ધારો કે આટલું સોલિડ છે, ધારો કે આટલું વોટર છે, ધારો કે આ એર છે, તો એની અંદર વીએ અપોન વીવી આનો રેશિયો છે. શું કીધું? યસ જિગ્નેશભાઈ, વીએ અપોન વીવી નો રેશિયો છે. હવે આની અંદર હું તમને એક વસ્તુ જણાવું તો કહેવાનો લોજિક આ ભાગ્યા આ, બરાબર. હવે મને એમ કહો કે હું તમને પ્રશ્ન પૂછ્યો અને જવાબ આપો. ફૂલ વરસાદ પડી ગયો, જબરદસ્ત વરસાદ પડ્યો, બરાબર. પાણી જ પાણી થઈ ગયું બધે, તો શું થશે? એર કન્ટેન્ટ નું શું થશે? એર કન્ટેન્ટ નું શું થાય? 0. ઓકે, એટલે આ ચકલી 0 થાય. શ્રીમાળી, એર જતી રહી, એટલે ચકલી એસઆર ની વાત થઈ. શેની વાત ચાલે? જય બાજુ. તો પેલા જેવી વાત થઈ. પેલો મોદી પૂછે કે આપણે પાકિસ્તાનમાં હુમલો કરીએ, એટલે તું કે ના આપણે બાંગ્લાદેશમાં હુમલો નહીં કરવો. એવો જવાબ આલે, બરોબર. ચાલ સમજ, બીજું સમજ. પછી જબરદસ્ત વરસાદ તો પડ્યો જ નહીં. 2 વર્ષથી આ લોકેશન ઉપર વરસાદ જ નહીં પડ્યો, બરોબર. 2 વર્ષથી આ લોકેશન ઉપર વરસાદ જ નહીં પડ્યો, તો શું થાય? મતલબ આખું એર જ થઈ જાય, વોટરની જગ્યાએ બી એર થઈ જાય, આખું એર જ થઈ જાય, સોલિડ એમને એમ રહે. જો કહેવાનો મતલબ આવું થઈ જાય. 2 વર્ષથી વરસાદ જ ના પડે તો આવું થઈ જાય. તો વીએ આટલું થઈ ગયું ને, વીએ બાય વીવી 1 થાય. પ્રવીણભાઈ, એર કન્ટેન્ટ ની વાત કરી રહ્યો છું. વોટર 0 એટલે એર ફૂલ થઈ ગઈ ને. ઓકે, ઇટ મીન્સ આની રેન્જ 0 થી 1. શું 0 હોઈ શકે છે? હા, હોઈ શકે છે. ફુલ્લી ડ્રાય કન્ડિશનમાં એર કન્ટેન્ટની વેલ્યુ 0. સોરી, ફુલ્લી ડ્રાય કન્ડિશનમાં એર કન્ટેન્ટની વેલ્યુ 100%. ફુલ્લી સેચ્યુરેટેડ કન્ડિશનમાં એર કન્ટેન્ટની વેલ્યુ 0. બોલો, પડી ખબર?
ચકલી ખ્યાલ આવ્યો? હિમાંશુ ભાવ એવું કહું છું. ચાલો પાછું સમજ. વરસાદ જ નહીં પડ્યો, બિલકુલ વરસાદ જ નહીં પડ્યો. બરોબર, તડકો જ પડી રહ્યો છે. ફુલ્લી ડ્રાય કન્ડિશન. તો પાણી 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 ઉડી ગયું, તો વોટર ઉડી ગયું, આટલી એર થઈ ગઈ. તો વીએ અપોન વીવી ની વેલ્યુ 1 થાય. વીએ અપોન વીવી ની વેલ્યુ 1 થાય, એટલે કે 100%. એનો મતલબ આપણે એવું કહી શકીએ છીએ, ફુલ્લી ડ્રાય કન્ડિશનમાં એર કન્ટેન્ટની વેલ્યુ 1 ઓર 100%, બંને એક જ. પછી ધારો કે એટલો બધો વરસાદ પડ્યો કે હવાની જગ્યાએ બી પાણી આવી ગયું, તો એર ને જગ્યા મળી, એર જ ઝીરો થઈ ગઈ. એર જ ઝીરો થઈ ગઈ, ઇટ મીન્સ કે ફુલ્લી સેચ્યુરેટેડ કન્ડિશનમાં એસી ની વેલ્યુ 0. બોલ સમજાણું? એટલે આ એસઆર હજી ભણવાનું જ બાકી છે. આ ખબર નહીં કેમ બોલ બોલ કરે છે. બરાબર છે. થોડી ખબર. હું તો એર ની વાત કરી રહ્યો છું. ડિગ્રી ઓફ સેચ્યુરેશન ની ચર્ચા જ નથી હજી માર્કેટમાં. સમજો? ખ્યાલ આવ્યો? ચલો વધુ આગળ. આગળ વધીએ. એર કન્ટેન્ટ ખબર પડી? પાક્કું ને? જો લે, બહુ હે ને બહુ મગજ નહીં દોડાવવાનું. હજી કહું, 1000 વાર કહું. ડિપ્લોમા વાળાને મગજ ના હોય તો પોહાય. ડિપ્લોમા વાળા એક ની એક વસ્તુ 3 વાર ગોખી નાખે, યાદ રહી જાય એટલે માર્ક્સ પૂરા. શોર્ટમાં કન્ક્લુઝન એટલું જ છે. પોતાની જ વાત કરું, જયારે તૈયારી કરતો તો ખબર પડે એટલે પાડું પાડું પાડું, પણ એવું લાગે કે હવે મગજની ઉપરથી જઈ રહ્યું છે. તો એ વસ્તુ બાથરૂમમાં ચોંટાડેલી હોય, બરાબર, જ્યાં વાળ ઓળવાના હોય ત્યાં ચોંટાડેલી હોય, એટલે દિવસમાં 3 વાર નજર ફરે એટલે એટલી બધી વાર ગોખાઈ ગયું ને. મને એ નહીં ખબર કે ઈ બરાબર વીવી અપોન વીએસ થાય. પણ મને એ ખબર છે, મતલબ એ નહીં ખબર વીવી શું વીએસ શું, એટલું લોજિક ના ઉતરતું હોય મગજમાં. બહુ ટ્રાય કર્યો, પણ છેલ્લે ઈ બરાબર વીવી અપોન વીએસ ગોખાઈ ગયું. ગમે એમ માર્ક્સ જોઈએ બસ. અને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ જ છીએ આપણે પેલામાંથી. ડિગ્રી ઓફ સેચ્યુરેશન, એસઆર. એસ લખો કે એસઆર લખો? એસ લખો કે એસઆર લખો? જે કેવું હોય. વોલ્યુમ ઓફ વોટર અપોન વોલ્યુમ ઓફ વોઇડ. વોલ્યુમ ઓફ વોટર અપોન વોલ્યુમ ઓફ વોઇડ. સેમ વસ્તુ વિચારજો, સેમ લોજિક વિચારજો. This is a solid, this is a water, this is a air. બરોબર. આ VW છે, આ VV છે. હું એમ કહું આપને, ફુલ્લી સેચ્યુરેટેડ બહુ બધો વરસાદ પડ્યો, ભઈલું 10 ઇંચ વરસાદ પડ્યો. ફુલ્લી સેચ્યુરેટેડ બહુ જ વરસાદ પડ્યો, શું થશે? આ ઊંધું પેલાથી. યસ, ફુલ્લી વરસાદ પડ્યો, શું થશે? જબરદસ્ત વરસાદ. તો એર ની જગ્યાએ બી પાણી પાણી થઈ જાય. મેં પાની પાની હો ગઈ, બરોબર. વોટર ફુલ્લી વોટર થઈ ગયું. તે સિચ્યુએશનમાં શું થશે? એસઆર ની વેલ્યુ 1 થાય, બરોબર. અને ફુલ્લી ડ્રાય, બહુ જબરદસ્ત તડકો પડ્યો, જબરદસ્ત તડકો પડ્યો. શું કીધું? તો શું થવાનું? ભઈલું જબરદસ્ત તડકો પડ્યો, પાણી ઉડી ગયું. પાણી જ નહીં તો વીડબ્લ્યુ જ નહીં, વીડબ્લ્યુ જ નહીં તો એસઆર ની વેલ્યુ 0.
ઇટ મીન્સ એસઆર ની વેલ્યુ ની રેન્જ 0 થી 1 આવે. રેન્જ પેલા જેવી ને જેવી જ છે. રેન્જ પેલા જેવી ને જેવી જ છે, પણ ક્યારે હોય એ વસ્તુ આપણે યાદ રાખી. ઓકે વિનોદભાઈ, બસ બે વસ્તુ પતી. બરાબર છે, ક્લિયર, ખ્યાલ આવી ગયો. ડિગ્રી ઓફ સેચ્યુરેશન માં ખ્યાલ આવી ગયો. હવે બે ની વાત કરું, એસી પ્લસ એસઆર બરાબર, એર કન્ટેન્ટ ને ડિગ્રી ઓફ સેચ્યુરેશન બેનો સરવાળો 1 થાય. આના ઉપરથી ન્યુમેરિકલ પૂછી શકે છે. એસી ની વેલ્યુ આટલી છે તો એસઆર ની વેલ્યુ કેટલી, એ રીતના ન્યુમેરિકલ બની શકે છે. એસી ની વેલ્યુ આટલી છે, એસઆર ની વેલ્યુ કેટલી, એ રીતના કંઈક ને કંઈક ક્વેશ્ચન બનાવવો હોય તો બની શકે છે. ક્લિયર છે? પૂછી લે પરીક્ષામાં ન્યુમેરિકલ, ઇઝી વે માં ન્યુમેરિકલ પૂછી શકે એમ છે. કેટલા પેરામીટર જોયા? પાંચે પાંચ બહુ જ મોસ્ટ એમપી છે. પોરોસિટી, એર કન્ટેન્ટ, વોટર કન્ટેન્ટ, ડિગ્રી ઓફ સેચ્યુરેશન, વોઇડ રેશિયો. આ ઓછા પૂછાય છે. પર્સન્ટેજ એર વોઇડ મેં નહીં જોયું કોઈ દિવસ પૂછાયેલું. પર્સન્ટેજ એર વોઇડ એને બરાબર, વોલ્યુમ ઓફ એર અપોન ટોટલ વોલ્યુમ, મતલબ આનો રેશિયો છે. આ સોલિડ છે, આ વોટર છે, આ એર, આનો ભાગ્યા આનો, આ રીતનો રેશિયો છે. ટોટલ વોલ્યુમ ને વીટી લખો તો વીટી લખો. આની રેન્જ છે, હવે યાદ રાખવી ના રાખવી તમારા ઉપર છે. ક્યાંક મેક્સ ટુ મેક્સ વેલ્યુ પૂછી લે, રેન્જ પૂછવાની શક્યતા તો નહીવત છે. રેન્જ યાદ રાખવી હોય તો આ 0 હોઈ શકે છે, 0 હોઈ શકે છે, અને 0 થી વધીને 1 સુધી જઈ શકે છે. મને આ જેટલું આ પેજમાં બતાવ્યું છે એમાંથી કઈ પૂછાય એવું લાગતું નથી, પણ ન્યુમેરિકલ પૂછવાની શક્યતા ઘણી છે. પરસેન્ટેજ એર વોઇડ બરાબર પોરોસિટી ઇન્ટુ એર કન્ટેન્ટ, પોરોસિટી ઇન્ટુ એર કન્ટેન્ટ. શું કીધું? પોરોસિટી ઇન્ટુ એર કન્ટેન્ટ. ઓકે વિવેક ભાઈ, પર્સન્ટેજ એરવાઇડમાં મગજ નહીં દોડાવો તો પોહાશે. બરોબર, તમે કોઈ સમજાવો. એને બરાબર વીએ અપોન વીટી, પોરોસિટી હતી તમારી, શું હતી પોરોસિટી? વીવી અપોન વીટી, અને એર કન્ટેન્ટ હતું વીએ અપોન વીવી. આવું જ હતું. આ બે ઉડી ગયા તો પેલું જ મળે ને. એને ક્યારે એક ના હોય ને એને ક્યારે એક ના હોય. એને એક હોવાનો મતલબ એને વન પોસિબલ, ઇટ મીન્સ કે વીએ અપોન વીટી શક્ય જ નહીં. વીએ અપોન વીટી નો મતલબ આખું વોલ્યુમ એર હોય તો એને હવા કહેવાય, નહીં કે સોઇલ, નહીં કે સોઇલ. વીએ અપોન વીટી થવાનો મતલબ બધી હવા જ છે. ઓકે, ખુટ્ટી હવા કહેવાય એને. ઓકે ઋષભ,
ऋषभ भाव ये बोलता रहो यार, એમ શરમાશો નહીં. रोबोट बनવું પડશે વાંચવા. चलो फैजान भाई आगे बढ़ सकते हैं. પ્લીઝ મી અલાઉ. જો આ બાજુ આગળ વાત કરું ડેન્સિટી ની. રો વડે બતાવીએ છીએ. શેના વડે? રો વડે. ડેન્સિટી એફએમ માં ડિટેલમાં ભણાયેલું છે. એફએમ માં પણ શું ડિટેલમાં? ડેન્સિટી એટલે માસ બાય વોલ્યુમ. માસ બાય વોલ્યુમ. યુનિટ આવે માસ નો કેજી અને વોલ્યુમ નો મીટર ક્યુબ. આ એસઆઈ યુનિટ થયો. અને સીજીએસ થાય ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ સીજીએસ યુનિટ થાય. ઓકે. માસ બાય વોલ્યુમ. બધી વસ્તુમાં ડેન્સિટીની જરૂર પડે કે બ્રિજરાસીમાં ડેન્સ જ નહીં, મતલબ માણસ હા પોચો માણસ છે. આપણે નહીં કહેતા એ ટાઈપની વાત છે. મતલબ કોઈ વસ્તુ ડેન્સ હોય, જેટલી ડેન્સ હોય તો ઓછા વોલ્યુમમાં તમને એનું માસ વધારે મળી રહે. ઓછા વોલ્યુમમાં માસ વધારે મળી રહે. મમરાની થેલી લાવો તો 10 કિલોની કેવડી મોટી થાય, બરોબર. લોખંડ લાવો 10 કિલોનું કેવું નાનું, એક બાટમાં પૂરું થઈ જાય. પેલું વજનિયું આવે એમાં, બરાબર ને. અમુક જો પાણીની ડેન્સિટી કેટલી છે ખબર હોય અમુકને? 1000 kg/m³. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માસ એન્ડ વોલ્યુમ? માસ એટલે દળ. આપણે જે કહીએ ને કેજી માં. તું હવારે વજનિયા ઉપર ઉભો રહીને વજન કરતો હોય ને જો 95 લખેલું આવે એની અંદર, બરોબર, તો એ 95 તારું માસ છે. ઓકે. તો કે મારું વોલ્યુમ મેજર કરવું છે તો એક મોટી ડોલ લેજે. મોટી ડોલ લઈ અંદર આખી ભરી દેજે, બરોબર. અંદર અંદર બેસી જાય ડોલમાં. જેટલું પાણી બહાર આવે એ તારું વોલ્યુમ થઈ જશે. ઓકે. વોલ્યુમ એટલે કદ, માસ એટલે દળ, બરાબર, જે કેજી માં લઈએ. વોલ્યુમ એટલે કદ લઈએ. મતલબ પાણીનો મતલબ શું? 1000 kg/m³. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર થાય. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર થાય. ઇટ મીન્સ પાણી માટે 1 લીટર 1 kg થાય. થાય કે ના થાય? એનો મતલબ એવો છે. પાણી બોટલ લાવો, તમે એમ બોલી શકો છો 1 કિલોની બોટલ લાવો, કશું જ ખોટું નથી. પાણી માટે તમે 1 લીટર બોલો કે 1 કિલો સરખું જ થાય, કેમ કે એની ડેન્સિટી 1000 kg/m³ છે. ઓકે. થોડી ઘણી લખું. સ્ટીલની લખું. સ્ટીલની 7850. ડેન્સિટી બધાને kg/m³ છે, એટલે લખતો નહીં યુનિટ. સિમેન્ટની લખું 1440. પીસીસી ની લખું, સોરી પીસીસી ક્યાં, ચલો આરસીસી 2500. પીસીસી ની લખું 2400. બ્રિક ની લખું 1600 થી 1800. હવાની લખું, હવાની ડેન્સિટી હોય બહુ અંદાજે 1 kg/m³. બીજું તો શું આવે? પાણી, સિમેન્ટ, સ્ટીલ. એગ્રીગેટ ની લખું લગભગ 2700. ઓકે ક્લિયર. મેઇનલી આટલી કામ આવતી હોય છે. હવાની 1.2 લાખ 1 લાખ કઈ વાંધો નહીં. ઓઇલની લખ, પેટ્રોલ પંપે જજો, જોજો લગભગ 750 આજુબાજુ હશે. સેન્ડની ને એગ્રીગેટ ની બધાની સરખી જ હોય.
શું કીધું? મર્ક્યુરી 13,600. વુડ અલગ અલગ વેરી થાય. યસ, એ ડેન્સિટી પ્રમાણે. યસ. ઓકે, એટલે સિમેન્ટની 1440 સમજાવું. સિમેન્ટની એક બેગ તમે લાવવા જશો ને માર્કેટમાં, એ 50 લીટરની કહેવાય, કોઈને બી પૂછજો. અને એનું, સોરી, 50 kg ની. અને એનું વોલ્યુમ હોય આટલું 0.0347 મીટર ક્યુબ, એટલે કે 34.7 લીટરની હોય. બરોબર, તો તમે આના ભાગ્યા કરી જોજો, 1440 આવશે. બરોબર ને? બિટ્યુમિનની અંદાજે 1000 હોય. ભાઈ 1000 આજુબાજુ હોય. ક્લિયર છે? હજી FM માં ભણાવું જ છું ડેન્સિટી, એટલે બહુ ચિંતા નહીં. ક્લિયર છે? ઓકે, ચલો આગળ વધીએ. ડેન્સિટી પછી સેકન્ડ નંબરનો પેરામીટર છે યુનિટ વેઇટ. યુનિટ વેઇટ એટલે ગામા વડે બતાવીશું. યુનિટ વેઇટ એટલે ગામા વડે બતાવીશું. અમુકને થતું હશે આ ડેન્સિટી ને યુનિટ વેઇટ ડિટેલમાં સમજવું છે, ચિંતા ના કરતા, FM માં બહુ ડિટેલમાં કરાયેલું છે. બધું મગજ બહાર જાય છે, એટલે કહું તો છું, FM માં બહુ ડિટેલમાં કરાયેલું છે. બાકી અહીંયા તો હું તોય સમજાવ્યું લે, ડેન્સિટી ખાસું ડિટેલમાં જોયું. એમ તો ડેન્સિટી એટલે માસ બાય વોલ્યુમ, એમાં શું બહાર થઈ ગયું? એમાં હું મગજ બહાર ગયું, મને સમજાણું નહીં. અંદાજે ડેન્સિટી લખી એમ. મતલબ તું એવું કહી શકે છે, પાણી કરતા સ્ટીલ લગભગ 7.8 ગણું હેવી છે. એટલે લોડ એટલે યાર આમાં તો બીજું શું સમજાવું. તું આરસીસી છે ને, આરસીસી, એનું 1 ક્યુબિક મીટર નું કામ કરીશ ને, એનું વજન કરાવી લેજે, લગભગ 2500 આજુબાજુ આવશે. જો 2500 ના આવે તો સમજી લેજે એને ક્યાંક ચોરી કરી છે. 2500 ની જગ્યાએ વધારે આવે કે ઓછું આવે તો જોઈ લેજે એને ક્યાંક એગ્રીગેટમાં કશાકમાં ચોરી કરી છે. બરાબર, આરસીસી સાઇટ ઉપર થતું હોય તો ચેક કરવું હોય તો તું આ રીતે ચેક કરી શકે છે. બરાબર, પણ આખું 1 મીટર ક્યુબ ના કાઢવું હોય, અડધો મીટર ક્યુબ કાઢીને જોઈ લે. બરાબર, આરસીસી માં સ્ટીલ તું લઈને આવ્યો સાઈટ ઉપર, બરાબર, તને પેલું એવું કે છે કોન્ટ્રાક્ટર, અરે હું પેલું સમજાવ્યું તું મેં. યસ, આરસીસી ની વાત હતી. જો યસ, હું શું કઉ છું, પેલા પેલો સ્ટીલ લઈને આવ્યો, તમે 16 નો ડાયા મંગાવ્યો હતો, બરાબર, પણ એના ઉપર લખેલું 16 છે, પણ તમને ડાઉટફુલ છે કે આ 16 છે કે નહીં. 16 નો સળિયો લાવ્યો, પણ તમને ડાઉટફુલ છે, આ 16 નો દેખાઈને લાગતો નથી, ઉપર ખોટી પ્રિન્ટ કરેલી છે, આઈએસઆઈ માર્કા, ખોટા માર્કા વાળું લઈને આવ્યો છે, તો કઈ નહીં, 1 મીટર નો સળિયો કટ કરો, બરોબર, એનું વજન કરી લો. એનું વજન કરી લો, ખ્યાલ આવી જાય. શું કીધું? ચલો, એ તો ફોર્મ્યુલા D²/162. બાકી સિમ્પલ, 1 મીટર ક્યુબ નો સળિયો છે, બરોબર, ડાયા 16 mm નું હોવો જોઈએ, બરોબર, તો π/4d² × 1 મીટર, એટલે આ વોલ્યુમ થઈ ગયું. વોલ્યુમ ઇન્ટુ 7850 કેજી પર મીટર ક્યુબ થઈ ગયું. મીટર ક્યુબ ઉડી જશે, આન્સર કેજી માં મળી જાય. એટલે તને તારું શું કે મળી જાય માસ.
1 મીટર ક્યુબ ના સળિયાનું પડી ખબર? ઓકે, છઠ્ઠા ભાગનું થાય ઋત્વિક, મૂન ઉપર. આરસીસી માં ડ્રાય હોય ત્યારે વેઇટ લેવાનું કે વેઇટ હોય ત્યારે કશું ફેર ના પડે? ડ્રાયમાં લે કે વેઇટમાં લે? ડ્રાયમાં લે કે વેઇટમાં લે, થાય શું? ખાલી ને ખાલી એર ઓછી થવાની, એર નું વજન ના હોય. એર નું વજન ના હોય. તું ધારો કે કોન્ક્રીટિંગ કરીને બહાર આવે છે, તું 15 દિવસથી ક્યુરિંગ કરી રહ્યો છે, તો શું થશે? કોન્ક્રીટ ડ્રાય થશે, વાત સાચી. પણ સામે સામે એર ઉડી ને, એર ઉડવાથી કઈ એનું માસ ઓછું ના થઈ જાય? એટલે ચેક કરવું હોય તો કરી શકે છે. વોટર તો અંદર જ રહેવાનું. આવ્યો ખ્યાલ? હેતકુમાર, અભિષેક, બોલો ઉતર્યું મગજમાં કે ના ઉતર્યું? મગજના વાયર ખોલો લ્યા, કમ્પ્લીટ ડિટેલમાં સમજાયું છે. કાંટાનો વજન યુનિટ વેઇટ જ ને, કાંટાનો વજન જનરલી કેજી માં આપે, કેજી વાળું હોય. કેજી ટનમાં, મેટ્રિક ટનમાં. ક્યાં મોકલી છે? કુરિયર કરી છે આપના એડ્રેસ ઉપર, હમણાં પહોંચી જશે. બોલો ક્લિયર છે? આગળ બધું માસ અને વેઇટ નો ડિફરન્સ કયો ને. અરે એફએમ માં લઈશ લે, માસ ને વેઇટ નો ડિફરન્સ ચકલી, થોડું ઘણું ત્યાં રાખ. ચાલો આગળ વધો. યુનિટ વેઇટ બોલે તો વેઇટ બાય વોલ્યુમ, ડબલ્યુ બાય વી. ડબલ્યુ એટલે એમ ઇન્ટુ જી લખી શકાય, માસ ઇન્ટુ જી. બરોબર. એટલે યુનિટ લખી શકાશે, આનો ન્યૂટન, આનો મીટર ક્યુબ. ઓકે. યુનિટ વેઇટ નો યુનિટ છે વેઇટ બાય વોલ્યુમ ના આધારે ન્યૂટન પર મીટર ક્યુબ, એમજી બાય વોલ્યુમ, ડબલ્યુ બાય વી. બરોબર. જો હવે થોડું ઘણું એફએમ સમજાવું છું. એક આપણે ઇક્વેશન ભણીએ છીએ ન્યૂટન નો બીજો નિયમ, એફ બરાબર એમ એ. એફ એટલે ફોર્સ છે, એમ એટલે માસ છે, અને આ એસિલરેશન છે. આ ન્યૂટન તરીકે ઓળખાય છે, એસઆઈ માં આ કેજી તરીકે ઓળખાય છે, આ મીટર પર સેકન્ડ સ્ક્વેર તરીકે માર્કેટમાં પ્રચલિત છે. ઓકે. ફોર્સ, માસ અને એસિલરેશન. બરાબર. જીવન જનરલી આ બધું એસઆઈ માં લખ્યું મેં. આ જ વસ્તુ સીજીએસ માં લખ્યું તો આમ લખાય, કેજી સોરી ન્યૂટન નું સીજીએસ ડાઇન થાય, કેજી નું ગ્રામ થાય, અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. ફોર્સ નું સીજીએસ એટલે ડાઇન, ફોર્સ નું સીજીએસ એટલે ડાઇન. એફ અને એ ઉપર એરો ઇન્ડિકેટ કરે, એ લોકો વેલ્યુ સાથે સાથે ડાયરેક્શન પણ બતાવે. બરોબર. એ અદિશ નહીં પણ સદિશ રાશિ છે, એ સેક્ટર નહીં પણ વેક્ટર ક્વોન્ટિટી છે. એવું ભણાવવાનું બાકી છે તો. બરોબર. ફોર્સ નો એસઆઈ યુનિટ ન્યૂટન હતો, સીજીએસ ડાઇન થાય. બરાબર. માસ નો કેજી હતો, સીજીએસ માં ગ્રામ થાય. બરાબર ભઈલું. તો કહેવાનો મારો મિનિંગ એવો છે, એમ તો આપણે આવું જ લખીએ છીએ, ફોર્સ બરાબર એમ એ, પણ અમુક વાર ફોર્સની જગ્યાએ વેઇટ લખી શકાય છે, એસિલરેશન એમ ના એમ, અને ગ્રેવિટેશનલ એસિલરેશન જી.
જી ની વેલ્યુ ગ્રેવિટેશનલ એસિલરેશન ની 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. એટલે આને વજન કહીએ, વેઇટ એટલે વજન, અને માસ એટલે દળ. બરાબર. એટલે પૃથ્વીથી ચંદ્ર ઉપર જાઓ તો જી ની વેલ્યુ તમારી છઠ્ઠા ભાગની થાય, એટલે તમારું વેઇટ છઠ્ઠા ભાગનું થઈ જાય. તો વજન તમારું છઠ્ઠા ભાગનું થાય. જો તમે ન્યૂટનમાં બોલતા હોય તો ન્યૂટનમાં તમારું વજન છઠ્ઠા ભાગનું થાય. ત્યાં ગ્રેવિટેશનલ એક્સેલરેશન છઠ્ઠા ભાગનું છે એટલા માટે. ઓકે બૈલો બૈલો જઈશું આપણે એક બેચ એવી બાર પાડશું કે ચંદ્રની વિઝિટ રાખશું એમાં, બરોબર. થોડી ઇન્ક્લુડિંગ, બરોબર, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અલગ રહેશે, બરોબર. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અલગ રહેશે. પર હેડ 1600 કરોડ. બરોબર. એટલે બાપાને પૂછી લેજો આજે. લંચ ડિનર અંદર લઈ લઈશું, બરોબર, એ ઇન્ક્લુડિંગ. ચલો, ક્લિયર છે કે પર્પસ કે જી સમજવું છે, ગ્રેવિટેશનલ એક્સિલરેશન. સ્કોલરશિપ મળશે ત્યાં જવા માટે. પૂછી લઈશું સરકારમાં કોઈ સબસિડી અવેલેબલ હોય તો. ટોપ 10 વાળાને એમ ને. આઈફોન કેન્સલ, નિખિલ આઈફોન નહીં જોઈતો. ચલો હવે જો આગળ વાત કરતો હતો હું, બરોબર. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પ્રમાણે માસ ઇન્ટુ એસિલરેશન. એફ એટલે ફોર્સ છે, ફોર્સ નો એસઆઈ યુનિટ ન્યૂટન. આ માસ છે, માસ નો એસઆઈ યુનિટ કેજી. આ એસિલરેશન છે, એસિલરેશન નો એસઆઈ યુનિટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે. ઇટ મીન્સ કે આપ એસઆઈ ની અંદર લખી શકો છો, બરોબર. એસઆઈ ની અંદર લખી શકો છો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. સીજીએસ ની વાત કરું તો સીજીએસ માં આ ડાઇન થાય, બરોબર, આ ગ્રામ થાય, આ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. એટલે સીજીએસ માં હું લખી શકું છું 1 ડાઇન ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે. હવે આગળ વાત કરું. જનરલી ફોર્સ નો ઉપયોગ એઝ અ વેઇટ તરીકે કરી શકો છો. વેઇટ એટલે તમે કહી શકો છો બદલાતી વસ્તુ છે, બદલાતી વસ્તુ છે આ રહી, બરાબર. ઇઝ ઇક્વલ ટુ માસ. માસ કોન્સ્ટન્ટ હોય, માસ કોન્સ્ટન્ટ હોય કારણ માસ ક્યાંય ના બદલાય. તમે અહીંયાથી ચંદ્ર ઉપર જાઓ, ગમે ત્યાં જાઓ, માસ ના બદલાય. જી એટલે ગ્રેવિટેશનલ એસિલરેશન છે, ગ્રેવિટેશનલ એસિલરેશન છે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, જેની વેલ્યુ હોય છે 9.81. ફિક્સ જ છે, ફિક્સ નથી. પૃથ્વી ઉપર બી બદલાય આવે વેલ્યુ, પૃથ્વી ઉપર બી બદલાય, ચંદ્ર ઉપર બી બદલાય. એટલે ડબલ્યુ બરાબર mg લખી શકાય. એટલે ન્યૂટન ઇન્ટુ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે ધારો કે તમને પૂછી લે કે એક વસ્તુ બીજી, એક ડાઇન, સોરી, 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન થાય. આ ઘણી બધી વાર પૂછાઈ ગયું, ધ્યાન રાખજો. 1 કેજી એટલે 10 ન્યૂટન થાય, અને એક એસિલરેશન એટલે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. આ વસ્તુઓ ધ્યાન રાખજો, આ વસ્તુઓ ધ્યાન રાખજો ભાઈ લો. ઓકે.
ઋત્વિક, ઘણી વાર ને તમને એમએલટી માં પૂછે કે ફોર્સ નું એમએલટી લખો. ફોર્સ એટલે ન્યૂટન, ન્યૂટન એટલે શું લખી શકાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એમએલટી માં થાય 1 m 1, કેજી m 1 બતાવે. મીટર, મીટર એટલે L1, સેકન્ડ સ્ક્વેર ભાગાકારમાં છે એટલે t ની -2. કેજી છે એટલે m1, મીટર છે એટલે L1, અને સેકન્ડ સ્ક્વેર ભાગાકારમાં એટલે t ની -2. ગુરુચરણ તારે હવે લખવું છે ન્યૂટન. 100 કિલો ન્યૂટન, 1 કિલો ન્યૂટન, કિલો ન્યૂટન એટલે 1000 ન્યૂટન, 1000 ન્યૂટન એટલે 100 કેજી લખાય. થઈ ગયું ને? બરાબર છે, બરાબર છે. લાઈક ધારો કે તમારે છે ને ડેન્સિટી નું એમએલટી લખવું હોય, ડેન્સિટી એટલે તો કેજી પર મીટર ક્યુબ હતું, તો શું લખાય? m1 L-3 T0. ધારો કે તમારે વેઇટ ડેન્સિટી ને લખવું છે, ધારો કે તમારે વેઇટ ડેન્સિટી ને લખવું છે, તો વેઇટ ડેન્સિટી એટલે ન્યૂટન પર મીટર ક્યુબ હતું, તો ન્યૂટન ને ફેરવી નાખો. ન્યૂટન ને આ રીતે લખાય. એટલે આનું ફાઇનલી વર્ઝન આવું મળ્યું. એટલે m1 L-2 T-2. જુઓ વેઇટ ડેન્સિટી જુઓ ધ્યાનથી. સ્મિતભાઈ, કેજી એટલે માસ બતાવે એટલે m1, મીટર એટલે ડાયમેન્શન બતાવે એટલે એલ, એલ વાળી ક્વોન્ટિટી, બરોબર. અને સેકન્ડ એ ટાઈમ બતાવેલી ટી વાળી ક્વોન્ટિટી. ડેન્સિટી છે તમારી, સમજ કે કેજી અપોન મીટર ક્યુબ, કેજી અપોન મીટર ક્યુબ, બરાબર. એટલે કેજી એટલે m1 થયું, કેજી એટલે m1 થયું, બરાબર. પેલું નીચે m એટલે મીટર ક્યુબ છે, મીટર ક્યુબ એટલે લિનિયર ડાયમેન્શન બતાવે, L ની -3 થઈ અને t ની 0 થઈ. આ ત્રણ જો તો ખરી એકવાર, 3 3 લખાય તો જો. એમએલટી લખતી વખતે કોઈ બી દિવસ ફોર્સ કે દેખાય ને કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર માં કમ્પલસરી કન્વર્ટ કરવાનું. -2 માં ક્યાં ભૂલ થઈ બતાય? જો વેઇટ ડેન્સિટીમાં કેજી ન્યૂટન ને ફેરવ્યું, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યું, મીટર ક્યુબ તો ભાગાકારમાં હતા જ, તો સાદુરૂપ આપ્યું તો કેજી એમ ના એમ, ઉપર મીટર છે નીચે મીટર ક્યુબ છે, ઉડ્યું એટલે નીચે મીટર સ્ક્વેર આવ્યું, સેકન્ડ સ્ક્વેર બી ભાગાકારમાં છે એટલે શું થશે? m1 મીટર સ્ક્વેર ભાગાકારમાં એટલે L-2, સેકન્ડ સ્ક્વેર બી ભાગાકારમાં એટલે t ની -2. અતુલમાં બી છે, યુવામાં બી છે, અતુલ કરજે ટ્રાન્સપોર્ટેશનમાં. ઓકે, વાંધો નહીં દિવ્યાબેન, એફએમ માં તો બહુ ડિટેલમાં કરાવીશ. આ તો અહીંયા આવ્યું અને કોકે કીધું કે થોડુંક સમજવું છે એટલે લઈ લીધું. નીચે હોય તો માઇનસ, યસ. સ્ક્રીનશોટ નહીં મોકલું જ છું, પીડીએફ રોજ. સ્ક્રીનશોટ પાડીને ક્યાં જવું તારે? દિવ્યાબેન, ભલે એફએમ માં ભણીએ છીએ, કામની વસ્તુ છે. એટલે આ પાયો કાચો છે, હું નાની પાડતો. આ વસ્તુ એટલો તો જોવાની વારંવાર. અલ્યા શ્રીમાળી, હજી એમએલટી ઉતરતું નહીં ને એફએલટી ક્યાંથી સમજાવું? ઓકે ચલો પાછા આવી જાઓ.
ગામાનું ઇક્વેશન આવે વેઇટ ડેન્સિટીનું એકલી ડેન્સિટી ઇન્ટુ જી, એટલે આ તો કન્વર્ટ કરવા ક્યાંક પૂછાય તો કામ આવે. ઓકે, ચલો. હવે ડેન્સિટીના અલગ અલગ ટાઈપ જોઈએ, કાં તો બલ્ક ડેન્સિટી કાં બલ્ક યુનિટ વેઇટ. બરોબર, રો બી કાં તો ગામા બી. બલ્કની વાત કરી. બલ્કનો મતલબ તમે એવું માનીને ચાલો કે સોઇલમાં ત્રણે ત્રણ વસ્તુ છે: એર, વોટર, સોલિડ. એર, વોટર, સોલિડ. એ વખતે જે ડેન્સિટી જોવા મળે, એ વખતે જે યુનિટ વેઇટ જોવા મળે, જે લખો એ, બરોબર, એને કહેવાય બલ્ક ડેન્સિટી. બલ્ક ડેન્સિટી કહી શકો છો. આનું બીજું નામ માસ ડેન્સિટી કહી શકો છો. મતલબ માસ નો મતલબ એટલું કે સમજો કે પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ હશે, એર પણ હશે, વોટર પણ હશે અને સોલિડ પણ હશે. એર પણ હશે, વોટર પણ હશે અને સોલિડ પણ હશે. બરોબર, બીજું કઈ પૂછાતું નહીં, બલ્ક ડેન્સિટી માંથી કોઈ ક્વેશ્ચન નહીં બનતો, એટલે બહુ ચિંતા નહીં. બરાબર. ડ્રાય ડેન્સિટી, બહુ બધો તડકો પડ્યો, ગરમી પડી, શું થશે? પાણી પાણી સુકાઈ ગયું. એ વખતે તમે એનું વજન લો અને વોલ્યુમ લો, તો એ વખતે જે જોવા મળે એને ડ્રાય ડેન્સિટી કહેવાય. હવે હું પ્રશ્ન પૂછ્યો ને એક જવાબ આપજો, મસ્ત ધ્યાનથી વિચારીને. ધ્યાનથી વિચારીને જવાબ આપજો, ઉતાવળ ના કરશો. લોજિક સમજવું છે મારે, બીજું કશું નહીં. कहने का मेरा मीनिंग ये है, चकली, આમ જો, બલ્ક ડેન્સિટી નો મતલબ આનું વજન પ્લસ આનું વજન. વોટર ને સોલિડ નું વજન હોય, વોટર ને સોલિડ નું વજન હોય, ભાગ્યા વોલ્યુમ, તો ત્રણેયનું ભાગ્યા ટોટલ વોલ્યુમ. બરોબર. આ ગામા બી મળ્યું, આ ગામા બી મળ્યું. ટોટલ વેઇટ, વેઇટ ઓફ વોટર પ્લસ વેઇટ ઓફ સોલિડ ભાગ્યા ટોટલ વોલ્યુમ મળ્યું. ઓકે, હવે વાત કરવાની, શું કહેવાય, આપણે આની વાત કરું. ડ્રાય ડેન્સિટી, બહુ બધી ગરમી પડી એટલે વોટર ઉડી ગયું હશે. બરાબર, એટલે પાણી એરમાં કન્વર્ટ થઈ ગયું હશે. તો ડ્રાય ડેન્સિટી એટલે શું થાય? વજન ખાલી ને ખાલી સોલિડ નું જ આવવાનું, વોલ્યુમ તો આખું આવવાનું. હા કે ના? કેમ કે ડબલ્યુ બરાબર 0 થઈ ગયું. હા કે ના? પ્રવીણભાઈ, રિયાબેન, ધવલભાઈ, બોલો પ્લીજ. બીજા બી જાગતા રહો. આ અબ્દુલ ઊંઘમાં હોય હે, અમીબેન ઊંઘમાં હોય હે, અંકિતાબેન ઊંઘમાં હોય હે, રિપ્લાય જ નહીં કોઈ. અયાજભાઈ નો રિપ્લાય ના હોય, ચિરાગ નો ના હોય, એટલે એમ જાગતા જાગતા રહો, રિપ્લાય આલતો રહે. આ શુભમ કોઈ દિવસ રિપ્લાય આલ્યો નહીં. ભણો ને પાકું. બરોબર, લે જાગતા રહો લે થોડુંક. ઊંઘ આવે તો ઊભા થઈને ભણવાનું, ચાલતા ચાલતા ભણવાનું, પાણી પીને ભણવાનું. ઊંઘ તો ના જ આવી પડે. આવે અમુક ટોપિક એવો, હું શું કરું? અબ્દુલ ઊંઘે ઈ તને ખબર, રાતે 3 વાગે. ચલો, ક્લિયર છે ગામા બિન ગામા ડી? તો હું તમને એક કોમન પ્રશ્ન પૂછ્યો, જવાબ આલજો, કોની વેલ્યુ વધારે છે, ગામા ડી કે ગામા બી ની? ગામા ડી ની વેલ્યુ વધારે છે ગામા બી ની?
ગામા ડી ની વેલ્યુ વધારે હશે કે ગામા બી ની વેલ્યુ વધારે હશે? ગામા બી ની વધારે હશે? યસ. બરાબર, કેમ કે આની અંદર ડબલ્યુ ડબલ્યુ છે, પેલાની અંદર નથી. ઓકે, ચલો કોઈ ન્યુમેરિકલ નહીં પૂછે. તમને ખાલી મિનિંગ ખબર હોવી જોઈએ એની. ડ્રાય ડેન્સિટી નો મિનિંગ ખબર હોવી જોઈએ. બરાબર, આગળ વધો. એક ઇક્વેશન છે કે ન્યુમેરિકલ પૂછવો હોય તો ગામા ડી અને ગામા બી વચ્ચેના રિલેશન નો ગામા ડી એટલે ગામા બી અપોન 1 + W. ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1 + W. એ ન્યુમેરિકલ ક્યાંથી આવે યાદ ના રાખતા ઇક્વેશન? પૂછી શકે છે. પૂછી શકે છે, કઈ રીતના આવ્યું એ નહીં યાદ રાખવાનું. ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખજો, ન્યુમેરિકલ પૂછી શકે. ગામા બલ્ક આપી દે, ડબલ્યુ આપી દે, ન્યુમેરિકલ બની જાય. બટ વેટ સાથે સોલિડની ડેન્સિટી નું વોલ્યુમ ચેન્જ ના થાય. વોલ્યુમ ચેન્જ નહીં થાય બેન, સમજો. વોલ્યુમ એટલું ને એટલું જ રહેશે, ખાલી પાણી ઉડી ગયું. ખાલી પાણી ઉડી ગયું. બરોબર, બીજું કશું નહીં. જો 3 વસ્તુ હતી, ડબલ્યુ એસ બલ્ક ડેન્સિટીમાં ડબલ્યુ એસ તો હતું જ, ડબલ્યુ બી હતું. એર નું વજન તો હોય નહીં, બધાને ખબર જ છે એર નું વજન 0 જ હોય, એટલે આ એર નું વજન 0 જ છે. એટલે બહુ મોટો પ્રશ્ન નહીં. નીચે વોલ્યુમ, ટોટલ વોલ્યુમ છે. પણ આ જ વસ્તુ અહીંયા આવી એટલે ડ્રાયમાં શું થઈ ગયું? વોટર બી 0 થઈ ગયું. એટલે ભાઈલું ગામા બી નું વોલ્યુમ એટલા માટે વધારે કે એની અંદર પાણી છે. જ્યારે તમે ડ્રાય ડેન્સિટીમાં આવ્યા તો પાણી તો ઉડી ગયું ને. વિશાખા બેન, પાણી ઉડી ગયું ને. પાણીની જગ્યાએ એર થઈ ગઈ. પાણીની જગ્યાએ એર થઈ ગઈ. સિમ્પલ વસ્તુ વિચાર, ડબલ્યુ ની જગ્યાએ ડબલ્યુ ઉડી જ ગયું છે, એટલું વજન ઓછું થયું કે નહીં? બી માં વોટર એડ હતું, ગામા ડી માં આયા એટલે વોટર ઉડી ગયું. બરાબર છે. ક્લિયર છે, ખ્યાલ આવ્યો? ટેમ્પરેચર વધે તો ડ્રાય ડેન્સિટી ઘટે. એમ તો ટેમ્પરેચર ને તમે ડ્રાય ડેન્સિટી ની વાત ના કરશો, જનરલાઈઝ વાત કરું. ટેમ્પરેચર વધે એટલે ડેન્સિટી ઘટે જ. બરોબર, પણ એમાં હાલ પડતા નહીં. ચલો જોઈ લો, બલ્ક અને ડ્રાય ડેન્સિટી જોઈ લો. અલ્યા નિખિલ, જે છે એ સમજ. સેચ્યુરેટેડ ડેન્સિટી સમજો કે બહુ બધો વરસાદ પડ્યો. ગામા સેટ એટલે શું થયું? સોલિડ, વોટર. એટલો બધો વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો કે હવે આ એર છે જ નહીં. એર ની જગ્યાએ પાણી પાણી થઈ ગયું. એટલે ડબલ્યુ આટલું હતું, એની જગ્યાએ ડબલ્યુ આટલું થઈ ગયું.
એટલે વધ્યું. હા હા, વેઇટ ઓફ વોટર નહીં, વોટર કન્ટેન્ટ. કલ્પેશભાઈ, ડબલ્યુ એટલે વોટર કન્ટેન્ટ, જે પાછળ 1+W લખ્યું હતું ને એમાં. જ્યારે બધા વોઇડ વોટર થી ફિલઅપ થઈ જાય ત્યારે ગામા સેટ નો યુઝ કરીએ છીએ. એટલે એક વસ્તુ લખું, જો અહીંયા મસ્ત વસ્તુ લખી છે. જ્યારે સોઇલ ફુલ્લી સેચ્યુરેટેડ હોય એટલે ગામા બલ્ક હોય જ નહીં, ગામા બલ્ક કન્વર્ટ ઇન્ટુ ગામા સેટ. અને જ્યારે સોઇલ ફુલ્લી ડ્રાય હોય, જ્યારે સોઇલ ફુલ્લી ડ્રાય હોય ત્યારે ગામા બલ્ક ઇઝ ઇક્વલ ટુ ગામા ડ્રાય. ઓકે. ઉતર્યું મગજમાં કે નહીં? કલ્પેશ, બંસરી, હા પાડો લ્યા. ચાલો આગળ વધુ. સબમર્જ યુનિટ વેઇટ, સબમર્જ યુનિટ વેઇટ. હા, પ્રશ્ન પૂછો ને જવાબ આપો. તમારા જોડે 3 ઓપ્શન છે, ગામા સેચ્યુરેટેડ, ગામા ડ્રાય અને ગામા બલ્ક. આ ત્રણેયમાંથી સૌથી મોટું કયું? ઉતરતા ક્રમમાં ગોઠવી આપો. ઉતરતા ક્રમમાં ગોઠવી આપો પ્લીઝ, રિક્વેસ્ટ કરું છું. બરાબર છે. રિયાબેન, બી ક્યાંથી મોટું થાય? હિમાંશુભાઈ, બી ક્યાંથી મોટું થાય? તું વિચાર કર, બલ્ક ની અંદર તારું એર ની જગ્યાએ પાણી આવી ગયું તો પાણીનું વજન વધારે આવ્યું ને, એસબીડી આવે. બેબી ને બોનવીટા પીવડા હો બેબી ઊંઘમાં. ચકલી, આ રીતે આવે ને. રિપીટ ક્વેશ્ચન. હાલા ચકલી, રામાયણ પતી ગઈ ને તું રિપીટ ક્વેશ્ચન કરાવે છે. આ રીતનું થાય. આ ડ્રોઈંગ કોઈ ખબર પડી શું બનાવ્યું મેં? આ ડ્રોઈંગ માં ખબર પડી? લે ફિલિંગ નહીં આવતી લ્યા લ્યા, ભલું પૂછું, ક્યાંથી લાવું ફિલિંગ? હવે જો બંસરી બેન ધ્યાનથી ડ્રોઈંગ જોઈ લો, સેંગારભાઈ ધ્યાનથી ડ્રોઈંગ જોઈ લો. અમે કમ્પ્લીટ ડ્રોઈંગ બતાવ્યું છે 3 વસ્તુનું એક સાથે. હવે ધ્યાનથી જોઈ લે. હવે ના ખબર પડે તો મેં શું કરું? ડ્રોઈંગ જોઈ લે ધ્યાનથી, 3 ના ડ્રોઈંગ ભેગા બતાવે. બોલ. 3 વસ્તુ સાથે છે, જોઈ લે ધ્યાનથી જોઈ લે. પૂનમ, શિવસી, શિવસી અને પૂનમ બેન બોલે તો આગળ વધતા ફાવે. હવે મગજમાં ઉતરી ગયું. ખોટું ખોટું હા ના બોલતા હો પૂનમ બેન ને શિવસિંહ.
ના ખરો તો પૂછી લેજો યાર, શરમાતા નહીં. તમારા માટે રાહ જોશે તો 170 જણા, કોઈ ફેર પડતો નહીં. જો કહેવાનો મતલબ વાત એટલી જ છે, આ 3 ફેઝ છે. જનરલી સોઇલ આવી હોય, બરાબર. હવે મને કોકે પૂછ્યું કે એની વેઇટ ડેન્સિટી ફાઇન્ડ કરો, એટલે હું શું કરીશ? વેઇટ ડેન્સિટી એટલે આખાનું વજન, આટલું વજન ભાગ્યા આટલું વોલ્યુમ લઈશ. પેન ફરે ધ્યાન રાખજો એકદમ, કઈ કહેતા નહીં મને. આ 3 ફેઝ છે, પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ. જનરલી સોઇલ ગામા બલ્ક જ હોય, એટલે આની અંદર મારે વજન લેવાનું, આનું વજન આટલું ભાગ્યા વોલ્યુમ આટલું. પણ થયું એવું કે બહુ તડકો પડ્યો, 2 ફેઝ ફુલ્લી ડ્રાય, 2 ફેઝ બહુ તડકો પડ્યો, તો થશે કેવું? બહુ તડકો પડ્યો તો પાણી પાણી ઉડી ગયું, ખાલી એર એર થઈ, તો વજન આટલું જ થઈ ગયું, સમજો. ગામા બલ્કમાં આ બી વજનમાં હતું, પણ આનમાં આ વજન ઓછું થઈ ગયું. વોલ્યુમ તો કોન્સ્ટન્ટ છે, વોલ્યુમ તો કોન્સ્ટન્ટ છે, બરાબર. એટલે પાણીનું વજન ઘટી ગયું. એટલે તમે કહી શકો જ્યારે બહુ વરસાદ કે બહુ તડકો પડે તો ગામા બી એ ગામા ડી માં કન્વર્ટ થઈ જાય, બરાબર. આ 2 ફેઝ છે, ફુલ્લી સેચ્યુરેટેડ, ફુલ્લી સેચ્યુરેટેડ, બરોબર. એટલો બધો વરસાદ પડ્યો કે અહીંયા પાણી આવી ગયું, આખું પાણી જ છે, તો પાણીનું વજન વધારે, એરની જગ્યાએ પાણી આવ્યું, એટલે એ વખતે ગામા સેચ્યુરેટેડ એ જ ગામા બલ્ક. આ રીતની વાત છે. પહેલા ચોમાસું, પછી શિયાળો, પછી ઉનાળો. વાહ તોલિયા વાહ, લાયો લાયો બાકી. જવા જો અબ્દુલભાઈ, જો હવે પેલા કીધું ચોમાસું, શિયાળો ને ઉનાળો, એ રીતે સમજ, એ બી મસ્ત વસ્તુ છે. ચકલા બાજ બની ગયા છે ભાઈ. જો નિલેશ, વાત એવી છે, તારી સોઇલ ગામા બલ્ક છે, બરોબર, અને ઉપરથી વરસાદ પડ્યો 10 ઇંચ, તો હવે ત્યાં તાર ફાઇન્ડ કરવું હોય તો ગામા બલ્ક ફાઇન્ડ થશે? ના, એ કન્વર્ટ થઈ ગયું સેચ્યુરેટેડ માં. હવે સેચ્યુરેટેડ ફાઇન્ડ થશે, ગામા બલ્ક આવે જ નહીં, હવે એ ગામા સેચ્યુરેટેડ થઈ ગયું. સમજાણું? તમે હાલ બહાર નીકળ ઘરની, સોઇલ લે, બરાબર, અને ફાઇન્ડ કર, તો એ શું મળશે? ગામા બલ્ક મળશે. એર બી હશે, પાણીનું બહુ જ ઓછું પ્રમાણ હશે, સોલિડ હશે, પણ બહુ જ વરસાદ પડી ગયો, શું થાય? એ એર ની જગ્યાએ પાણી આવી ગયું. હવે તું ફાઇન્ડ કરીશ તો ગામા સેચ્યુરેટેડ ફાઇન્ડ થવાનું ને. સમજાણું ભઈલું? ચાલો આગળ વધો. સેચ્યુરેટેડ યુનિટ વેઇટ, સોરી, સબમર્જ યુનિટ વેઇટ. સબમર્જ યુનિટ વેઇટ મતલબ સોઇલ પાણીની અંદર ડૂબેલી હોય, સોઇલ પાણીની અંદર ડૂબેલી હોય ત્યારે એને સબમર્જ કહેવાય. અને આ સિચ્યુએશનમાં આર્કિમિડીઝ નો રોલ આવે. બુએન્સી ભણીએ ને આપણે, આર્કિમિડીઝ પ્રિન્સિપલ નો ઉપયોગ થાય, બરોબર. એના પ્રમાણે ઇક્વેશન આવે છે. ઇક્વેશન ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે આપણે, બહુ જફામાં પડવાનું નથી. ગામા સબમર્જ is equal to gamma saturated
माइनस गामा डब्ल्यू। गामा सबमर्ज इज इक्वल टू गामा सेचुरेटेड माइनस गामा डब्ल्यू। बरोबर, યાદ જ રાખજો। એટલે આ સિક્વન્સ હજી આગળ વધી, આ તો હતું જ, આની વેલ્યુ સૌથી ઓછી હોય, આની વેલ્યુ સૌથી ઓછી હોય। અરે એમસીક્યુ જોજે તો ખરા, પેલા બધા એમસીક્યુ જ છે। ગામા સેચ્યુરેટેડ આપી દીધું, બરોબર। ગામા ડબલ્યુ ની વેલ્યુ જે હોય ને, પાણીની ડેન્સિટી લગભગ આટલી હોય, 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ। 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ। ઓકે, જોઈ લો ધ્યાનથી, આ પેજ જોઈ લો, નજર માર લો ધ્યાનથી, આ પેજમાં નજર માર લો। મહિપાલ બાપુ ખબર પડી કે નહીં? સાઈટ ઉપર નોકરી કરશો, બરોબર, સાઈટ ઉપર નોકરી કરશો એટલે ધારો કે તમારે તમારી સાઈટ ઉપર માટી લાવવાની છે, ફિલિંગ કરવાનું છે, બરોબર। અને જ્યાંથી તમે ઈ થયું, બરોબર, તમારું ફિલિંગ કરવાની એ જગ્યા જ્યાંથી લાવો છો તમે, બરોબર। હવે ત્યાંથી તમે ધારો કે 14 ક્યુબિક મીટરનો ટ્રક ભર્યો, સબમર્જ સૌથી ઓછું હશે, 14 ક્યુબિક મીટરનો ટ્રક ભર્યો। શું સાઈટ ઉપર આવતા આવતા એ 14 હશે, 16-17 થઈ જશે કે 12-13 થઈ જશે? તમે જ્યાંથી ખોદ્યું ત્યાં 14 ક્યુબિક મીટરનો ટ્રક ભર્યો, ત્યાંથી તમારી સાઈટ ઉપર આવતા ઓછું થશે કે વધારે થશે? વોલ્યુમ ની વાત કરું છું, ઓછું થઈ જાય। ચકલી ઓલવેઝ ઓછું થાય, કેમ? વાઇબ્રેશન ના લીધે, બેસે સોઇલ, બરોબર। કઈ વાંધો નહીં, ના પડશો એમાં। વરસાદ પડે તો ચકલી, વરસાદની વાત થઈ હતી, આડી ચકલી જો આમ, યુનિટ વેઇટ ઓફ સોલિડ નહીં કામનો, યુનિટ વેઇટ ઓફ સોલિડ નું નહીં કામ। સ્પેસિફિક ગ્રેવિટી જી, એ આપણે એફએમ માં જ ભણીએ છીએ। સ્પેસિફિક ગ્રેવિટી જી પણ કહેવાય, રિલેટિવ ડેન્સિટી પણ કહેવાય। સ્પેસિફિક ગ્રેવિટી જી પણ કહેવાય, રિલેટિવ ડેન્સિટી પણ કહેવાય। તો કીધું સ્પેસિફિક ગ્રેવિટી જી રિલેટિવ ડેન્સિટી વડે બી બતાવીએ છીએ। તો જે બી તમારી ગામા છે, કોઈ બી સોઇલ છે તમારી એક્સ વાય ઝેડ, પાણીને રેફરન્સ લઈ લઈએ નીચે તો જી મળે। રેફરન્સમાં પાણી લઈ લઈએ તો નીચે જી મળે, બરાબર। ગામા એટલે એક્સ વાય ઝેડ સોઇલ તમારી, કોઈ સોઇલ છે એની ડેન્સિટી 1800 કેજી પર મીટર ક્યુબ છે ધારો કે, તો ને જી કેટલો થાય? 1800 ભાગ્યા પાણીની ડેન્સિટી 1000, એટલે કેટલું આવ્યું? 1.8 આવ્યું। શું કીધું? ધારો કે સોઇલની ડેન્સિટી, ધારો કે સોઇલની ડેન્સિટી
1800 kg/m³ છે. એસજી એટલે એ જ ને, સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, સોઇલ ની ડેન્સિટી આપી છે, પાણી વડે ભાગી નાખવાની. જી નો મતલબ કોઈ બી આનું યુનિટ લેસ હોય, યુનિટ ના હોય આના, કેમ કે ઉપર નીચે ઉડી જ જાય છે, યુનિટ ના હોય. ઓકે, ક્લિયર ભઈલું? જો અમુક અમુક ફોર્મ્યુલા છે એ ટ્રુ અને બલ્કમાં પડવાની જરૂર નહીં. આના ઉપરથી કેટલી વાર ન્યુમેરિકલ પૂછાઈ ગયેલો છે, ઢગલો વાર. એસ ઈ બરાબર ડબલ્યુજી. કેટલી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો. જી એટલે સ્પેસિફિક ગ્રેવિટી, ડબલ્યુ એટલે વોટર કન્ટેન્ટ, એસ બરાબર ડિગ્રી ઓફ સેચ્યુરેશન, ઈ એટલે વોઇડ રેશિયો. સેવાગ સેવાગ યાદ રખાય. 3 વસ્તુ આપી દે ને ચોથી પૂછી લે. બરાબર. પછી એક ગામા બલ્ક કઈ રીતે પૂછે? 3 વેલ્યુ આપી દે. ડિગ્રી ઓફ સેચ્યુરેશન આટલું, વોઇડ રેશિયો આટલો, વોટર કન્ટેન્ટ આટલું, જી ફાઇન્ડ કરો. કાં તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન આટલું, ઈ આટલું, સ્પેસિફિક ગ્રેવિટી આટલી, વોટર કન્ટેન્ટ કેટલું. એક્ઝામ્પલ આપે છે અતુલ ની અંદર, ક્વેશ્ચન જોજે, ખ્યાલ આવી જશે. સૂત્ર એ પૂછે છે. ડિગ્રી ઓફ સેચ્યુરેશન 40%, વોઇડ રેશિયો 0.5, જી ની વેલ્યુ 2 છે, વોટર કન્ટેન્ટ કેટલું આવે? તો 80 એટલે 0.4 લખવાનું, ટકા હોય એટલે. ઈ એટલે 0.5, ડબલ્યુ નહીં ખબર, જી ની વેલ્યુ 2, 0.4 ને 0.5 એટલે 0.20 થયું. ડબલ્યુ બરાબર 0.4 ગુણ્યા 0.5 ભાગ્યા 2, 0.20 એટલે 0.10, એટલે ડબલ્યુ ની વેલ્યુ 0.10 આવી, તો ડબલ્યુ 10% કહેવાય. આ ન્યુમેરિકલ થઈ ગયો. આ ન્યુમેરિકલ થઈ ગયો. બરાબર. જો હવે એક ઇક્વેશન, ગામા બલ્ક ઇઝ ઇક્વલ ટુ, આ ઇક્વેશન યાદ રાખો જ રાખજો, ડિગ્રી વાળા બહુ જરૂર પડે. ક્લિયર કટ લખેલું હોય, જી પ્લસ એસી ઇન્ટુ ગામા ડબલ્યુ ભાગ્યા 1 પ્લસ ઈ. આ ગામા બલ્ક નું ઇક્વેશન ડિગ્રી વાળા બહુ કામ આવે. બરાબર. હવે ધારો કે સોઇલ ફુલ્લી ડ્રાય થઈ ગઈ, તો ગામા ડ્રાય મળે. આ જ ઇક્વેશન ડ્રાય થઈ ગઈ એટલે ડિગ્રી ઓફ સેચ્યુરેશન ની વેલ્યુ 1 થઈ ગઈ, એસ ની વેલ્યુ 1 થઈ જાય, એસ ની વેલ્યુ 0, એસ ની વેલ્યુ 0 થઈ ગઈ એટલે ઇક્વેશન આવું થાય. એ જ વસ્તુમાં આગળ વધું, ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ છે,
तो गामा सेचुरेटेड इज इक्वल टू जी प्लस एस, सॉरी जी प्लस ई अपॉन 1 + E ઇન્ટુ ગામા ડબલ્યુ, કેમ કે એસ ની વેલ્યુ 1 થઈ છે. બોલો સમજાણું? એસ 0 થઈ ગયું તો 0 ગુણ્યા ઈ તો 0 જ થાય ને. નહીં પૂછાયેલું નહીં આ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા આર્યુ મોસ્ટ આઈએમપી છે, નીચે વાળું નહીં યાદ રાખો તો ચાલશે. તો આયુ એટલે જોયું એના જેવી વાત છે. આયુ એટલે જોયું, બાકી પૂછાયું નહીં. આ હાયરાર્કી તો મોસ્ટ આઈએમપી છે જ, આપણે વાત થઈ. સોલિડ ના યાદ રાખશો. સિમ્પલ લોજિક લે. એસ ફુલ્લી સેચ્યુરેટેડ હોય તો એસ ની વેલ્યુ 1 થઈ ગઈ. એસ ની વેલ્યુ 1 થઈ ગઈ તો જી પ્લસ એસ ઇક્વેશનમાં એસ ની વેલ્યુ 1 મૂકી દે. શું થાય? જી પ્લસ ઈ ભાગાકારમાં 1 + E ઇન્ટુ ગામા ડબલ્યુ. અતુલમાં હાયરાર્કી આ જોઈ લેજે. બરાબર. વોટર કન્ટેન્ટ કઈ રીતના ફાઇન્ડ થશે? 4-5 મેથડ છે. પછી યાદ રાખવાનું ઘણું બધું યાદ રાખી લીધું, હવે યાદ રાખવાનું ઓછું આવશે. આ 4-5 પેજ હતા નાના નાના, બહુ બધા ક્વેશ્ચન છે, કશું મુકાય એવું નહીં. સર્વે નો ટેસ્ટ લઈશું 1-2 દિવસમાં. અતુલ યુવા પતી ગઈ ને? સર્વે નો ટેસ્ટ રેડી થઈ ગયો છે. રિલેટિવ ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટી પતી ગયું ને? તો 2 દિવસમાં રેડી રહેજો. ચલો વાંધો નહીં, લોડ નહીં આપતો. હવે 2 દિવસ પછી શિડ્યુલ એવું થઈ જશે, સવારે હે ને 7:30 થી 9:30 ચલાવીશ, વચ્ચે 10 મિનિટનો બ્રેક આપીશ. ઓકે. એ બાકી હજી બાકી એ ભણવાનું. રિલેટિવ ડેન્સિટી બાકી. ચલો, જય માતાજી. આજે તો રજા છે, ચલાવો. ના ના ઇનફ છે, કોઈ વાંધો નહીં. પતાય એટલું પતાય. જય માતાજી.